તિલક કરતી વખતે હાથને સિર ઉપર શું કામ રાખવામાં આવે છે? મિત્રો, આપણા સનાતન ધર્મની અંદર તિલક વગરના મસ્તકને અશુભ ગણવામાં આવે છે અને તિલક કરવા માટે પણ અલગ અલગ આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પ્રથમ તો આપણે અનામિકા આંગળીનો ઉપયોગ કોઈ પણ દેવ કાર્યની અંદર તિલક કરવા માટે કરતા હોઈએ છીએ. મધ્યમાનું આંગળીનો ઉપયોગ આપણે ગુરુને તિલક કરતી વખતે કરતા હોઈએ છીએ. સાથે સાથે અંગૂઠાથી પણ ઘણી વખત આપણે તિલક કરતા હોઈએ છીએ. તો જે અંગૂઠાથી તિલક થાય છે એ રાજ તિલક કે વીરતાનું પ્રતીક કહેવામાં આવ્યું છે. અને તિલક જ્યારે કરવામાં આવે ત્યારે આ અનામિકા આંગળીની અંદર સૂર્યનો વાસ કહેવામાં, હસ્તરેખા પ્રમાણે કહેવામાં આવે છે અને અંગૂઠાની અંદર શુક્રનો વાસ કહેવામાં આવ્યો છે. એટલે એનો સ્પર્શ થવાથી જે આ ગ્રહોની ઉર્જા છે, તિલક કરતી વખતે આંગળીનો કે અંગૂઠાનો સ્પર્શ થવાથી આપણી જે ઉર્જા છે એ આજ્ઞા ચક્રમાંથી સહસ્ત્રાર ચક્ર સુધી જાય છે. તો એ ઉર્જાને બેલેન્સ કરવા માટે કરી અને વ્યક્તિ હાથ પાછળ રાખતો હોય છે. જય શ્રી કૃષ્ણ.